નવસારીમાં હવે ઇતિહાસને વધુ જીવંત બનાવતો અનોખો પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે। નવસારી નગરપાલિકા દ્વારા એક ખાસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 2 કિલોમીટરના ભવ્ય હેરિટેજ રોડ બનાવવામાં આવશે। અયોધ્યા નગરથી એરુ 4 રસ્તા સુધીના લગભગ 2 કિલોમીટર લાંબા આખા રોડને જ ભવ્ય હેરિટેજ રોડ તરીકે વિકસાવવામાં આવશે। હવે શહેરના વિકાસ સાથે ઐતિહાસિક વારસાને જાળવી રાખવાના હેતુથી વિજલપોર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ પછી અયોધ્યા નગરથી એરુ 4 રસ્તા સુધીનો લગભગ 2 કિલોમીટર લાંબો માર્ગ, જેને હેરિટેજ રોડ બનાવવામાં આવશે। ખૂબ જ સુંદર આ નિર્માણ થવા જઈ રહ્યું છે। આ માર્ગ 18 મીટર પહોળો રહેશે, જેનાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। પ્રોજેક્ટ માટે 12 મહિનાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે અને હાલ સાઇટ પર ઝડપી ગતિએ કામગીરી પણ ચાલી રહી છે। અત્યાર સુધીમાં અંદાજિત 22% જેટલું કામ પૂર્ણ પણ થઈ ગયું છે। આ હેરિટેજ રોડનું મુખ્ય આકર્ષણ તેની થીમ આધારિત ડિઝાઇન રહેશે। માર્ગ પર વિવિધ સ્થળોએ દાંડી કૂચ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતી શિલ્પકૃતિઓ અને મોરલ્સ સ્થાપિત કરવામાં આવશે, જેથી નાગરિકો અને નવી પેઢી ગાંધીજીના વિચારો અને ઇતિહાસ સાથે જોડાઈ શકે। નવસારી મહાનગરપાલિકા અત્યારે જે છે એરુ જંકશનથી કૃષિ યુનિવર્સિટી સુધીનું જે છે આખો એક હેરિટેજ રોડનું જે છે નિર્માણ કરી રહી છે। આ હેરિટેજ રોડનો અમારો મેઇન હેતુ જે છે, જે આદરણીય મહાત્મા ગાંધીજીની જે દાંડી પદયાત્રા હતી એ ત્યાંથી જ નીકળી છે। આના ભાગરૂપે આ રોડને બધું પણ જે છે એવી રીતે ડેવલપ કરવામાં આવશે કે જ્યાં જે નમક સત્યાગ્રહ થયો, આ સત્યાગ્રહની બધી પ્રતિકૃતિઓ જે છે, ત્યાં જે યાત્રામાં જે તે વખતના જે લોકો હતા એ છે, માનનીય બાપુજી છે, સરદાર પટેલ સાહેબ છે, આ બધાના જે છે સ્ટેચ્યુ પણ ત્યાં મૂકવામાં આવશે। હિસ્ટ્રી પણ મૂકવામાં આવશે, કેવી રીતે જે છે દાંડી સાડ સત્યાગ્રહ થયો હતો અને એવી રીતે એક શહેરને નવી ઓળખ જે છે ઊભી કરવાનો અમારો પ્રયત્ન છે। આના ભાગરૂપે અત્યારે ત્યાં કામગીરી ચાલી રહી છે। લગભગ જે છે 30-40% કામગીરી પતી પણ ગઈ છે। નજીક ભવિષ્યમાં જે છે આ કામગીરી પૂર્ણ કરીને આનું લોકાર્પણ કરવામાં આવશે। આ ખર્ચો એક્ઝેક્ટ મારે જોવું પડશે, પણ જે છે અમે આમાં આખો રોડનો રીડેવલપમેન્ટ લીધું છે। રોડના રીડેવલપમેન્ટના સાથે સાથે જે છે બંને સાઈડ ફૂટપાથ લીધા છે। બંને સાઈડ ફૂટપાથ પછી જે છે આખો એક હેરિટેજ કોરિડોર જે છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીથી લગાવીને એરુ જંકશન સુધી લીધો છે, જેમાં જે છે વિવિધ અલગ અલગ જે છે પ્રતિકૃતિઓ, રોડ ફર્નિચર જે છે એ બધું જે છે આમાં આવશે। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારી શહેરને અનેક પ્રોજેક્ટો નવસારી મહાનગરપાલિકાએ હાથ ધર્યા છે। તેમાંથી એક પ્રોજેક્ટ છે હેરિટેજ રોડનો પ્રોજેક્ટ છે। હેરિટેજ રોડ એટલે ગાંધી બાપુએ જે અહીંયાથી પદયાત્રા કરી હતી, નવસારી વિજલપુર થઈને એરુ થઈને દાંડી જે પદયાત્રા કરી હતી, તે માર્ગ પર હવે નવસારી મહાનગરપાલિકા હેરિટેજ રોડ બનાવવા જઈ રહી છે। ત્યારે 14 કરોડથી વધુના ખર્ચે આ હેરિટેજ રોડ તૈયાર થશે। સાથે જ આ રસ્તો પહોળો કરવામાં પણ આવશે અને વચ્ચે ડિવાઈડર પણ મૂકવામાં આવશે। સાથે જ જે ગાંધી બાપુ સાથે એમના મિત્રો હતા, તેમને જે પદયાત્રા કરી હતી, તેમની ઝાંખીઓ પણ આ જે રોડ બનાવવાના છે તેની બાજુમાં ફૂટપાથ છે તેના પર ઝાંખીઓ મૂકવામાં આવશે, જેથી કરી આજના યુથને ખબર પડે કે જે ગાંધી બાપુએ પદયાત્રા કરી હતી ક્યાંથી ક્યાં કરી હતી, કેટલા મિત્રો હતા એમની સાથે, તેમની બધી જ ઝાંખીઓ મૂકવામાં આવશે, જેથી કરી આજના યુથને ખબર પડે। સાથે જ વાત કરીએ તો આ વિસ્તાર જે ખરો તે બહુ જૂનો વિસ્તાર છે અને હેરિટેજ રોડ છે, અને સાથે જ આ વિસ્તારની અંદર ઘણા લોકો રહે છે અને આ વિસ્તાર જો આ રીતના ડેવલપ થાય તો એક પર્યટક સ્થળ બની શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। સાથે જ વાત કરીએ તો આજના યુથને ખબર પડે, તેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા આ હેરિટેજ રોડને વિકસાવવાનું કાર્ય કરી રહી છે। મિનેશ ન્યૂઝ નવસારી।